માંગે ચોક્કસપણે જુહી અત્યારે તમે જોઈ રહ્યા છો હવે સિવિલ હોસ્પિટલ ખાતે છીએ, એમપી શાહ કેન્સર હોસ્પિટલ ખાતે છીએ, જ્યાં દર્દીઓ તેમના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. દર્દીઓની માગણી છે કે ડોક્ટરને વોર્ડમાં મોકલવામાં આવે. જે પ્રકારે નર્સિસ અને ડોક્ટર હડતાલ કરી રહ્યા છે તે જોતા કોઈ દર્દીનું મોત થાય તો તેની જવાબદારી કોની તેવી તેમની માગણી છે. અને તેથી કરીને અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે એક તરફ નર્સિસના સૂત્રોચ્ચાર ચાલી રહ્યા છે તો બીજી બાજુ દર્દીઓ ડોક્ટરની માગણી કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે દર્દીઓ તેમની માગણી માટે થઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. आवा કેટલાક દર્દીઓ સાથે આપણે વાત કરીએ. क्या नाम है आपका? मेरा नाम मोहम्मद हसन है। मैं कहाँ से आए हैं? मैं राजस्थान बाड़मेर से आया हूँ, एकदम बॉर्डर एरिया से। वहाँ हमको यहाँ सिविल एशिया की ये सबसे बड़ी हॉस्पिटल है कैंसर की, इसीलिए मैं मेरा पेशेंट लेके यहाँ आया हूँ। और कल से मैं यहाँ परेशान हो रहा हूँ क्योंकि बाहर के इंसान है और ना यहाँ हमारी व्यवस्था है। डॉक्टर सब हड़ताल पे चले गए हैं। वैसे किसी ने डॉक्टरों के साथ अव्यवहार किया है तो उसकी भी हम यूँ नहीं कहते कि नहीं करना चाहिए, कंप्लेंट मतलब उसका भी ध्यान रखना चाहिए। फिर भी पेशेंट है, हम तो यहाँ आते हैं, डॉक्टर एक भगवान की तरह है। और यहाँ आपको क्या परेशानी उठानी पड़ी इन 2 दिनों में? हमको यहाँ आने में मतलब एक तो हमारा पेशेंट को हम कहाँ रखें, पेशेंट के लिए बहुत दर्द हो रहा है, उनको बहुत तकलीफ हो रही है। अब वैसे नॉर्मल इंसान होता तो हम कहीं किसी हॉस्पिटल में या और कोई जगह ले जाते, यहाँ तो परेशानी है, पेशेंट की परेशानी हमको बहुत ज्यादा है। કેન્સરના દર્દીઓ અહીંયા સારવાર લેવા માટે આવે છે, અન્ય રાજ્યોમાંથી પણ આવે છે, ખાસ કરીને રાજસ્થાન અને એમપી થી વધુ પેશન્ટ્સ અહીંયા આવી રહ્યા છે. આવા જ એક પેશન્ટ સાથે આપણે વાત કરીએ. कहाँ से आए हुए आप और क्या समस्या है? एमपी से आए, एमपी कुक्सी से। यहाँ तो 550 किलोमीटर है। उसके बाद कल भी आए थे हम और कल भी कुछ हुआ नहीं है निराकरण। और उसके बाद कल तक इनकी मांगे ये थी कि डॉक्टर पे जो हमला हुआ है उनकी ये मांगे थी। और आज इनका मुद्दा बदल गया, पगार बताइए कोई सैलरी पगार को क्या है, ये मुद्दा रखना था। पेशेंट अगर मरता है मेरी मदर है, दाखिल नहीं है, उनको कीमो चढ़वाना है, तीसरा कीमो है। क्या है हालत उनके अभी और ट्रीटमेंट मिला कि नहीं? कीमो मिला? ट्रीटमेंट नहीं मिला, कल से नहीं मिला उनको। डॉक्टर क्या कहते हैं? कल आए थे, डॉक्टर ने रिपोर्ट लिख दी कि जांच करवा लो, कीमो चढ़ा देंगे। उसके बाद आ गए, उसके बाद ये बोला गया कि ऊपर हर वार्ड में डॉक्टर है। कल से एक वार्ड में डॉक्टर कोई नहीं है और आज तो अभी कोई है ही नहीं। आज तो ये बोल रहे कोई है ही नहीं ना। और उसके बाद अगर इनको स्ट्राइक करना थी, कम से कम जो दर्दी आए हैं उनको पहले उनको इलाज करते हुए जाना था, फिर करना था ना कि कल 24 घंटे बाद करना था। તો જોઈએ આપણે જોયું કે કીમોથેરાપી લેવા માટે પણ જે પેશન્ટ આવેલા છે, ખાસ કરીને એક વાર જણાવી દઉં કે જ્યારે પેશન્ટ કીમોથેરાપી લેવા માટે આવતું હોય છે તો તેને ભૂખ્યા પેટે આવવાનું હોય છે. આવા અનેક દર્દીઓ અહીંયા કીમોથેરાપી લેવા માટે આવ્યા છે, પરંતુ ડોક્ટરોની હડતાલના કારણે તેઓ ભૂખ્યા પેટે આજે પણ તેમની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને ગઈકાલે કેટલાક પેશન્ટની હાલત બહુ કફોડી થઈ હતી, કેમ કે ગઈકાલે હડતાલનો પહેલો દિવસ હતો, તેઓ હડતાળથી અજાણ હતા અને તેના કારણે થઈને તે ભૂખ્યા પેટે અહીંયા આવ્યા હતા અને સાંજ સુધી મોટાભાગના દર્દીઓ ભૂખ્યા રહ્યા હતા. આવા જ હજુ વધુ એક દર્દીના સગા સાથે આપણે વાત કરીએ. ક્યાંથી આવ્યા છો તમે? શું નામ? અમે જામનગરથી આવ્યા જી. કાલ રાતના 11 વાગ્યાના અહીંયા જી કેમોથેરાપીનો ડોઝ આપણને પણ હજી ખાલી બ્લડનો ટેસ્ટ પણ નથી કરેલું અને કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ નથી કરેલી. જે દર્દી સાથે પ્રોબ્લેમ થયો છે, જે માથાકૂટ થઈ છે તે પૂરતો ખાલી લિમિટ રાખો, બધા દર્દીઓને તકલીફ થાય તેવું ના કરો. ને બીજું કે કાલ રાત સુધીમાં અત્યાર સુધીમાં 5 થી 7 પેશન્ટ એક્સપાયર થઈ ગયા છે. તો હવે આ વસ્તુ રિપીટ થાય, કોઈ દર્દીને તકલીફ પડે, કોઈ એક્સપાયર થાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે? આરોગ્ય મંત્રી રહેશે કે અહીંનું સરકાર રહેશે કે અહીંની ટ્રસ્ટી રહેશે કે ડોક્ટરો જવાબદાર રહેશે કે અહીંના જે નર્સ મેડમનો જે સ્ટાફ છે તે જવાબદાર રહેશે? આના માટે કોણ જવાબદાર છે? આ બધી તકલીફ પેશન્ટ સહન કરે છે. એક પર્ટિક્યુલર વ્યક્તિને જે પ્રોબ્લેમ થયો એટલે વ્યક્તિ માટે તો અમે લોકોએ સેવા સેતુનો કાર્યક્રમ છે. આરોગ્ય સેતુ માટે ડોક્ટર અને દર્દી એ વચ્ચેનું આરોગ્ય સેવા સેતુ એ કાર્યક્રમ કર્યો, આરોગ્ય સેતુ એ કાર્યક્રમ કર્યો છે. અને હવે ગામડે ગામડે દવાખાના મારફત આપણે આ સેવાઓની વ્યાપકતા વધારવા માંગીએ છીએ. આમાં ક્યારેક સંઘર્ષ બધા વચ્ચે નથી થતો, એકાદો બનાવ બને છે. મારી વિનંતી છે કે દર્દી સગાવાલાઓ પણ કાયદો હાથમાં ન લે. કાનૂન બહુ સ્પષ્ટ છે. તમારી કાંઈ પણ ફરિયાદ હોય તો ચોક્કસ
યોગ્ય સ્તરે ફરિયાદ કરે તો સરકાર પગલા પણ ડોક્ટરોની બેદરકારી હશે એના સંદર્ભમાં લેશે, પણ કાનૂન હાથમાં લેવાનો કોઈનો અધિકાર નથી. આ બાબતમાં પણ બંને પક્ષે જાળવણી થાય એ આવશ્યક છે. પાણી માટે પણ અમારી અછત સમિતિની આજે જ મિટિંગ છે ભૂપેન્દ્રસિંહની અધ્યક્ષતામાં, એટલે કાર્યક્રમો ચાલે છે. ગુજરાતની જનતાને પીવાના પાણીની તકલીફ નહીં પડે આ સરકારનો દ્રઢ નિર્ધાર છે. વિજય રૂપાણીએ આમ તો સ્પષ્ટ કહેવાનો તેમણે ઇનકાર કરી દો, જે રીતે તેમણે જવાબ આપ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક દર્દીઓનો જ વાંક હોય તે પ્રમાણેનું તેમનું આ નિવેદન હતું. પરંતુ જે રીતે ડોક્ટર્સ પણ હડતાળ પર ઉતર્યા છે, લોકોની હાલત કફોડી બની છે. તમામ દર્દીઓ જે આવ્યા છે તેમના સગાવાલા ડોક્ટર્સને હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી તેમને સારવાર આપવામાં આવે. કીમોથેરાપી માટે પણ ઘણા બધા દર્દીઓ આવી ચૂક્યા છે, તેમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ એશિયાની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ ગણાય છે સિવિલ હોસ્પિટલ, અને તેની આ પરિસ્થિતિ દૂર દૂરથી લોકો અહીંયા આવે છે કેન્સરના દર્દીઓને લઈને. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોતા ક્યાંક હવે તે સુધારવી જોઈએ તેવું લાગી રહ્યું છે. તો ફરી એકવાર અમારી સાથે સોનલ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ ત્યાંની પરિસ્થિતિને લઈને. સોનલ, વાત કરવામાં આવે તો દર્દીઓ પણ હવે તો પોતાનો જે વિરોધ નોંધાવી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કેટલાક દર્દીઓ છે ડોક્ટર્સે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી સારવાર કરાવવામાં આવે. શું કહેશો? ચોક્કસપણે આપ જોઈ શકો છો જુહી, મારી પાછળ અત્યારે પણ આ દર્દીઓ તેમના ડોક્ટરની માંગણી માટે થઈને, સારવાર માટે થઈને અહીંયા ઉભા છે. તમામ દર્દીઓ અહીંયા ઉભેલા છે અને તેઓના સૂત્રોચ્ચાર હજુ પણ ચાલુ છે. બીજી બાજુ તમે જોઈ શકો છો કે નર્સિંગનો જે સ્ટાફ છે તેમના તરફથી પણ એક મીટિંગ ચાલી રહી છે અત્યારે, અને તેમના તરફથી પણ અત્યારે કંઈક ડિસિઝન આવે તેવું લાગી રહ્યું છે, કેમ કે કેન્સર હોસ્પિટલના જે ડાયરેક્ટર છે તેમના તરફથી તેમને મીટિંગ માટે તેડું મોકલવામાં આવે છે. હજુ સુધી મીટિંગનો જોકે પ્રારંભ થયો નથી. નર્સિંગ યુનિયનના 5 મહિલા આગેવાનો ત્યાં ચર્ચા કરવા માટે જવાના છે તેવું છે, પરંતુ અત્યાર સુધી હજી તેમના તરફથી કોઈ ડિસિઝન લેવામાં આવ્યું નથી. તમે જોઈ શકો છો કે તેમના તરફથી સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે તેમની માંગણીઓ પૂરી કરવા માટે થઈને. ફરીથી આપણે દર્દીઓની હાલાકી પર આવીએ તો દર્દીઓના સૂત્રોચ્ચાર શરૂ થઈ ચૂક્યા છે. જે પ્રકારે નર્સિંગ સ્ટાફ તરફથી સૂત્રોચ્ચાર કરવામાં આવે છે તો સામે તેના જવાબમાં દર્દીઓ તરફથી સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે દર્દીઓ હવે નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની સામે એમનો જે ગુસ્સો છે તે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે હાલના તબક્કે. અને જે પ્રકારે દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે, જે પ્રકારની તેમની સમસ્યાઓ છે, હમણાં જ આપણે જોયું કે એક દર્દીએ કહ્યું કે 5 થી 7 દર્દીઓના ગઈકાલે મોત થયા છે. નોંધપાત્ર બાબત છે કે જ્યાં હડતાલ પાડવામાં આવી છે, આ કેન્સર હોસ્પિટલ છે, અહીંયા કેન્સરની સારવાર લેવા માટે થઈને દર્દીઓ આવે છે. કીમોથેરાપીથી માંડીને કેટલાક એવા પેશન્ટ પણ છે જેમનું કેન્સર અત્યારે 4th સ્ટેજમાં છે અને તેમને તાત્કાલિક સારવારની જરૂર છે. પરંતુ આજે અને ગઈકાલે અને આજે તો ઇમરજન્સી સારવાર પણ બંધ કરી દેવામાં આવી છે. અને જે કોઈ પણ દર્દીઓ અત્યારે વોર્ડમાં દાખલ છે, મેનેજમેન્ટ તરફથી અને નર્સિંગ સ્ટાફ અને જે તબીબો હડતાલ પર છે તેમના તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દર્દીઓને પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહી છે, કારણ કે ફેકલ્ટીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને તે ફેકલ્ટી તેમનો ઇલાજ કરી રહ્યા છે. પરંતુ આપણે હમણાં જ સાંભળ્યું કે દર્દીઓના સગાઓ તરફથી ચોખવટ કરવામાં આવી છે કે તેમને કોઈ પણ પ્રકારની સારવાર મળતી નથી. આપ જોઈ શકો છો કે ફરીથી દર્દીઓએ તેમના સૂત્રોચ્ચાર શરૂ કર્યા છે. તેમની હજી પણ એવી જ માગણી છે કે તે ડોક્ટરને વોર્ડમાં મોકલવામાં આવે અને તેમના જે સમસ્યાઓ છે તે પૂરી કરવામાં આવે અને તેનું એક નિરાકરણ લાવવામાં આવે. ખાસ કરીને તેમના જે સગા અત્યારે મરણ પથારી સુધી પહોંચી રહ્યા છે દવા ન મળવાના કારણે, ઇલાજ ન થવાના કારણે, તે હવે બંધ કરવામાં આવે. દર્દીઓ તરફથી પ્રશ્ન કરવામાં આવે છે કે જો કોઈ દર્દીનું મોત થાય તો તેના માટે જવાબદાર કોણ? આરોગ્ય મંત્રી તેની જવાબદારી લેશે, હોસ્પિટલનું તંત્ર તેની જવાબદારી લેશે, કે પછી જે નર્સિંગ સ્ટાફ તબીબો હડતાલ પર છે તે
આની જવાબદારી લેશે? તેમના તરફથી આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે અને અત્યારે પણ દર્દીઓનો એક બાજુ ગુસ્સો ચરમસીમા પર છે તો બીજી બાજુ નર્સિંગ સ્ટાફ જે છે તેના પણ સૂત્રોચ્ચાર જારી છે, બેઠકોનો દોર પણ જારી છે. જુહી. બિલકુલ સોનલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે આપે કહ્યું કે હજી સુધી બેઠક નથી મળી નર્સિંગ સ્ટાફ અને ડાયરેક્ટરને લઈને, તો કેટલા વાગ્યા સુધીમાં બેઠક મળી શકે છે? કારણ કે ક્યારે બેઠક મળશે, ક્યારે નિર્ણય આવશે અને ક્યારે ફરીથી તમામની જે સેવાઓ છે તે ચાલુ થશે, તેના કારણે કોઈ જાણકારી આપને કે કેટલા વાગ્યા સુધીમાં બેઠક મળી શકે છે? જુહી, બેઠક માટે અત્યારે તૈયારી ચાલી રહી છે. જે ડાયરેક્ટર છે મિસ્ટર વ્યાસ, તેમના તરફથી આ સમાધાનના આ જે સમસ્યા છે તેના ઉકેલ માટે થઈને બેઠક કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જે નર્સિંગ સ્ટાફ છે તેમની સાથે આરએમઓ હજુ 1 કલાક પહેલા જ અહીંયા નીચે આવ્યા હતા કેમ્પસમાં અને તેમની સાથે ચર્ચા કરી હતી. જો કે નર્સિંગ સ્ટાફ હવે જે સુરક્ષા વ્યવસ્થાની વાત છે તેને તો વળગી જ રહ્યા છે, પરંતુ હવે તેમના પગારનો પ્રશ્ન પણ તેમણે વચ્ચે મૂક્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક વહીવટી પ્રશ્નો છે તેને પણ તેઓ આગળ કરી રહ્યા છે અને તેના આધારે હવે તેમની જે હડતાલ છે તે આગળ વધારી રહ્યા છે. નોંધપાત્ર છે કે હોસ્પિટલના મેનેજમેન્ટ તરફથી તેમને એવી ખાતરી આપવામાં આવી છે કે સુરક્ષા વ્યવસ્થા તેમને પૂરી પાડવામાં આવશે. આ એમની પહેલી માંગણી હતી. બીજી જે એમની માંગણી હતી તે એ હતી કે જે હુમલો કરનાર 4 આરોપીઓ છે તેમાંથી મુખ્ય આરોપી બંટીની ધરપકડ કરવામાં આવે. પોલીસે એ પણ ધરપકડ કરી લીધી છે. આ બંને માંગણીઓ પૂરી થઈ હોવા છતાં પણ જે તબીબો છે અને નર્સિંગ સ્ટાફ છે તે હડતાલ પર લાગેલા છે. આજે પણ તેમની હડતાલ યથાવત છે. અત્યારે જો તેમના તરફથી મિટિંગ આગળ વધારવા માટે થઈને ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજી સુધી તેનું કોઈ પરિણામ આવ્યું નથી અને બેઠક હજુ શરૂ જ નથી. એ ક્યાં સુધીમાં આ વાતનો નિવડ આવશે તે અત્યારે અસમંજસ બન્યું છે. બિલકુલ બિલકુલ, તમામ જાણકારી બદલ સોનલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આપણે પરિસ્થિતિ જોઈ, સારવારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યાનો મેનેજમેન્ટે દાવો કર્યો છે, પરંતુ તેવું કંઈ જ નથી. જો ખરેખર વૈકલ્પિક વ્યવસ્થા હોય તો દર્દીઓ આ પ્રકારે હડતાળ પર ઉતરે જ નહીં. દર્દીઓ આ પ્રકારે પોતાનો વિરોધ નોંધાવે. એક તરફ નર્સિંગ સ્ટાફ છે જે પોતાનો વિરોધ નોંધાવી રહી છે સૂત્રોચ્ચાર સાથે, સામે બીજી તરફ દર્દીઓ પણ તેમના સગાવાલા સહિત તમામ દર્દીઓ છે ખાસ સૂત્રોચ્ચાર કરી અને સારવાર જલ્દીથી જલ્દી મળે તેવી માંગ કરી રહ્યા છે. મહત્વનું છે સિવિલ હોસ્પિટલ એક કેન્સરની હોસ્પિટલ છે, જેના કારણે ગમે ત્યારે ગમે તેનું મોત થઈ શકે છે. ત્યારે કેન્સર હોસ્પિટલમાં જે દર્દીઓ છે જેમની હાલત કફોડી છે તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવે તેવી તમામ દર્દીઓના સગાવાલાની માંગ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી MP શાહ કેન્સર હોસ્પિટલ પર બુધવારે મોડી રાત્રે સારવાર લેવા ગયેલી મહિલા દર્દી લક્ષ્મી જયસ્વાલ કે જે બ્રેસ્ટ કેન્સરની દર્દી છે અને નિયમિત રીતે કેન્સર વિભાગમાં સારવાર લેવા આવે છે, તેની સાથે આવેલા પુરુષ કુટુંબીજનોએ તબીબ પર હુમલો કર્યાનો આક્ષેપ છે. જો કે મહિલા દર્દી અને તેના પતિ કંઈક અલગ જ વાત કરે છે. તેમના મતે જે વ્યક્તિએ તબીબ પર હુમલો કર્યો હતો તે તેમની સાથે આવેલો વ્યક્તિ નહોતો, કોઈ બહારનો વ્યક્તિ હોવાનું તેઓ જણાવી રહ્યા છે. મહિલા દર્દી અને તેનો પતિ કહે છે કે સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમને આ ઘટના બન્યા બાદ હોસ્પિટલમાં જ નજરકેદ કરીને રાખ્યા છે અને તેમને રજા પણ નથી આપી રહ્યા. मेरे को पूछा और पट्टी करी और बोले कि जाओ घर, बोले अच्छे हो जाओगे, ये पट्टी लिया ना तुम बाजार से जाके. तो मैंने कहा सर हम आए हैं इसलिए कि पट्टी तो ले आएंगे आप के रहो तो मैंने कहा कि एक रात तो रहेंगे तुमको. बोले नहीं कोई बात नहीं, तुम तो जाओ घर, बोले और भगाने लग गए मेरे को. मैंने कहा कि क्यों भगा रहे थे? आ गए घाटों में सब दौड़ते दौड़ते, चल भाई धक्का दे दिया मेरे को, जोर से लड़ दिया. बोले जा भाई यहाँ से. तो भैया तुम्हारा हाथ जोड़ू, मेरे को क्यों पकड़, मेरे को तकलीफ हो रही है. को बोले कुछ नहीं, हमें रोड पे पड़ी थी वहाँ पर और बैठे बैठे तिल मिलाया करी कि हाथ रस और अंगूर बुलाया. मैं जाने लगू, मेरे को नहीं जानते. उसके बाद मेरी लड़की आई, बोले एक जने को यहाँ रहना चाहिए. मेरी लड़की आई यहाँ, उसको यहाँ बिठा के और मैं गया 4 दिन के चाय पीने जाने. तो नीचे से दूसरी मंजिल से मेरे को ऐसे चोर जैसे पकड़ के और लेके आया गार्ड. वो बोले कैसे जा रहा हो, हमारे साहब का आदेश नहीं है, बगैर पूछे नहीं जा सकते. तो क्या चोरी करी के डाका डाला, क्या करा मैंने जो बगैर पूछे नहीं जा सकता. સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગના દર્દીઓના સંબંધીઓ દ્વારા ફરજ પર હાજર તબીબ પર છરી વડે જીવલેણ હુમલો કરતાની સાથે સિવિલ હોસ્પિટલના અન્ય તબીબ પોતાની સુરક્ષાને લઈને હડતાળ પર ઉતરી ગયા. દર્દીના સંબંધીએ નશાની હાલતમાં મહિલા તબીબ પર હુમલો કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ તેમજ પોતાના સુરક્ષાને લઈને તમામ ડોક્ટરો હડતાળમાં જોડાતા સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત કફોડી બની ગઈ હતી.
ट्रीटमेंट लिख दिया, जांच लिखी, रिपोर्ट करा ली, रिपोर्ट कराने के बाद स्ट्राइक पे चले गए ये सब। और अभी तक कीमो चढ़ा नहीं, तीसरा कीमो था, आखिरी कीमो, और कीमो 21 दिन में लेते हैं। और उसके बाद अगर आज ये अगर कीमो नहीं चढ़ाते हैं, अगर कल आएंगे तो कह देंगे वारा नहीं है आपका, फिर 8 दिन बाद आइए। इसलिए और अभी तक भूखे भूखे पेशेंट सोया हुआ है। और यहाँ बता रहे थे कि हर वार्ड में एक इमरजेंसी डॉक्टर है हर वार्ड में, तो वहाँ 7 नंबर में अभी तक कोई डॉक्टर ही नहीं है। 10:30 बजे से 10 बजे तक था, 10 बजे तक इन्होंने ट्रीटमेंट लिखा और करा, उसका 10:30 के बाद डॉक्टर ही नहीं है, और अभी तक डॉक्टर नहीं आया। સિવિલ હોસ્પિટલની હડતાળને પગલે અન્ય રાજ્યોમાંથી આવતા દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે। હડતાળને પગલે કીમોથેરાપી લેનાર દર્દીઓને થેરાપી ભૂખ્યા પેટે લેવાની હોવાથી ડોક્ટરોની રાહ જોવામાં દર્દીઓને કલાકો સુધી ભૂખ્યા રહેવું પડ્યું। હોસ્પિટલ પ્રશાસન તરફથી દર્દીઓની સારવાર માટે કેટલાક ફેકલ્ટીઝને પણ કામે લગાડી દેવાતા કેટલાક દર્દીઓને સારવાર મળી હતી, પરંતુ દર્દીઓની સંખ્યામાં મર્યાદિત ફેકલ્ટીઓના કારણે દર્દીઓની સમસ્યામાં કોઈ ફરક નથી પડ્યો। હાલ સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ તેમજ પોલીસ દ્વારા તબીબોની સુરક્ષાની ખાતરી આપી હોવા છતાં તબીબોએ હડતાળ ચાલુ રાખી છે। અમદાવાદી કેન્સર હોસ્પિટલમાં થયેલી મારામારીને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી। ડોક્ટરોને માર મારવાના મામલે આરોગ્ય મંત્રી શંકર ચૌધરી હોસ્પિટલમાં સુરક્ષા વધારવાના આદેશ આપ્યા। શંકર ચૌધરીના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને સિવિલના કેમ્પસમાં પોલીસ ચોકી પણ બનાવવામાં આવશે। સાથે ડોક્ટરોની સુરક્ષા સલામતી વ્યવસ્થા પણ સઘન કરાશે। તો ડોક્ટર સાથેની મારામારી સરકારે ગંભીરતાથી લીધી છે, જેના કારણે આરોગ્ય મંત્રીએ સીસીટીવી કેમેરા લગાવવાના આદેશ આપ્યા છે। આ સાથે જ તમામ જે ડોક્ટર્સ છે તેમણે પણ અહીંયા પોલીસ ચોકી બનાવવાની વાત કરી છે અને તેને લઈને પણ આરોગ્ય મંત્રીએ हामी ભરી છે કે થોડા સમયમાં અહીંયા પણ પોલીસ ચોકી લગાવી દેવામાં આવશે। સિવિલ હોસ્પિટલમાં જે રીતે ડોક્ટર્સ પર હુમલા થતા રહે છે તેના કારણે તેમને પોતાની સેફટીને લઈને તેઓ હડતાળ પર ઉતર્યા છે। ડોક્ટર સાથેની મારામારીથી સરકારે ગંભીરતાથી લીધી છે, ત્યારે હોસ્પિટલમાં આ પ્રકારના હડતાળ થવાથી અન્ય દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે હોસ્પિટલમાં કેટલીક જગ્યાઓ પર સીસીટીવી કેમેરા છે, સાથે સાથે સુરક્ષા ગાર્ડ પણ રાખવામાં આવ્યા છે, પરંતુ તે ખૂબ જ નહિવત પ્રમાણમાં હોવાથી હવે તેને વધારવાની વાત શંકર ચૌધરીએ કરી છે। સાથે સાથે સિવિલ હોસ્પિટલ જે એશિયાની કેન્સરની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે, દૂર દૂરથી તમામ દર્દીઓ કેન્સરના દર્દીઓ અહીંયા સારવાર લેવા માટે આવે છે, ત્યારે આ પ્રકારની ઘટનાથી દર્દીઓને પણ હાલાકી પડે છે। એક તરફ ડોક્ટર્સ છે જેમના પર વારંવાર હુમલો થાય છે, તેથી તેમના કારણે તેમને દર્દીઓના કારણે ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડે છે। બીજી તરફ